राजा बोलो रे कन्या हाविया रे आज बड़ भानिया भी मेरे मालूम रे नमस्कार बाबा नमस्कार भानिया भी मेरे मालूम रे ઓ બાપુ શું આપણે રાજા છાળી રહ્યું છે અરે બબુઆ તમારા જેવો ધુરંધર રાજા આ બરાબર જ્યાંની રાજ રાજી સમાતા હોય જ્યાંનું રાજ સિંહાસન તમારા બિરાજમાન થવાથી શોભતું હોય બરાબર જબરદસ્ત ચંદ્રમણિ જેવું જેનું મુખ હોય ધુરંધર રાજ્યના રાજા અધિપતિ હોય આ પવન અને મારા જેવો પ્રધાન હોય જ્ઞાની પ્રજા કદાપી દુઃખી હોય જ નહીં બાપુ બરાબર જબરદસ્ત મારે તમને અત્યારે બોલાવવાનું કારણ છે બોલો બોલો બાપુ કાલે મારો જન્મ દિવસ છે હા બાપુ તો તમારે મારો માસ્ય ભાઈ છોડીનો સ્વચ્છ રાજી છે ત્યાં સરસ જવાનું છે અને એને કહેવાનું છે કે પેલો જન્મ દિવસ છે અને સવેલા તારે જરૂર આમંત્રણ કરવાનું સુનાવવાનું છે હા વાંધો નહીં બાપુ હાલો બાપુ ઘડીએ નીકળ્યું હાલો જાઓ
મને જોવે છે હે જોવે છે કેમ કેમ કે આપણે પેપર પાછા એટલે એવું છે બાપુ આ કપાસિયા વધી ગયા એવું છે હા આપણી રાજ્યની છોકરી કરો કે બાઈ નું બાઈ અને અંદર નું અંદર જવું કાઈ વાંધો નહીં બાઈ નું બાઈ અંદર નું અંદર એલા છે કોઈ હા તો ઘરે વ્યા જાઓ છે કોઈ એટલે હા તો કહું છું આ પણ તો ઘરે વ્યા જાઓ એમ તો કહું મૂકીનો મોહ લાગે સાવ અરે બાપુને કે પ્રધાનજી મળવા માંગે છે પ્રધાનજી હા ક્યાંથી આવો ઘીરેથી તમાર ઘરેથી હા અમે જ કીધું શંકા હે તમને કાઈ શંકા હું રાખતો નથી એટલે ઘરેથી આવો છો કે તમારા હાથથી આવો ના ના હું તો મારા ઘરેથી આવ્યો પેલા બાપુએ કીધું જા પછી ઘરે ગયો તૈયાર થયો પછી આવ્યો તો પણ ઘર ભેગી નો માને ઘરે આવતો પણ અહીં આવવાનું હતું એટલે પરબાર આવી ગયા કે ઘરે થાવું છું પ્રધાન આવી છે ક્યાંનો છે ક્યાંનો છો અરે લોહણગઢ એલા એ નોનો રાજા છે ને ભેરો છે મારા માસી ભાઈ ભાઈ છે તમાર માસી મને ખબર યે એલા આવા દે ને ઘણી ખમા બાપુને ઘણી ખમા અરે અમારા હા બાપુ આ હોલે આવો અરે બાપુ
અમારા ભૈરવજી બાપુનો માટે સંદેશો લઈને આવ્યો છો કે આવતીકાલે તેનો જન્મદિવસ છે માટે પહોર ખોડિયા મોર ત્યાં પધારી જજો. કાંઈ વાંધો નહીં, જવું છે ને? આવવાનું જ હોય ને? કહુંબા હમાય પછી હોય. બોલાય હે તો જીવી. હાલો બાપુ તો હું રવો ન થાવ. આવો પ્રધાન નહીં તમે જાઓ, અમને કરી રાખો, જાઓ. હું આવી તમે તૈયારી કરવાનો. ખોડો બરાબર છે ને બાપુ? આમ નબળો રસ પેલો ન પહોંચે ને મારી રસ્તામાં ચિકનગુનિયો વહી ગયો કાંઈક વળી ઘોડા ને વળી કાંઈક એનો જાય ઉનાળા સુધી હવે નહીં જાય. તો નબળો રહેશે થોડો, શું કરશું? હરવે આંખો છે. જવું જ પડશે હવે. હા કાંઈ વાંધો નહીં, આંખો આવો. બોલો પ્રધાનજી. આપના માસિયા ભાઈ સવાલા આવતીકાલનો સૂરજ ન ઉગે તે પહેલા વહેલી સવારે પધારી જશે. બરાબર છે પ્રધાન. શું સવાલો બધા ખુશી મજામાં? હા બાપુ. હા બરાબર છે પ્રધાનજી. મારો માછાભાઈ સમયો આવે ને કોઈ જાતની આપણા રાજમાં કોઈ કોઈ જાતની ખામી ન રહેવી જોઈએ. બરાબર? કશુંમાંની અને બધી તૈયારી કરો. બરાબર? હા. આવી ગયો લાગે છો? દેખાય છે એવું? હા, લાગ્યું રાજા મુંગટમાં એક દેખાય છે. એવું છે? હા. એટલે આવી ગયું છે? છે ના? હા બોલો. આવી ગયું છો? આવી ગયું. આપણે રાજમાં છેક હાલો આવી જાવ, હાલો પછી. બાપુ તમારા માસિયા ભાઈ આવી ગયા છે. હા પ્રધાનજી. જય ભવાની સબીલા, જય ભવાની સબીલા, જય ભવાની સબીલા. જય ભવાની બધાઈ. શું સબીલા આવામાં કોઈ જાતની તકલીફ તો નથી પડી ને? અરે ના ના ભેળો છે. આ બરાબર છે પ્રધાનજી. બાપુ. ટેબલ ખુરશી બાકડા ધરાવો. અરે બાબુ ઠારેલા છે. કશુંમાંની તૈયારી કરો અરે અભિયાન કરો બોલો. અને ગાડી વાળી છોકરીઓને બોલાવી લેવાનો ફટાફટ. હાલો બોલાવો. બિરાજો બિરાજો. પ્રધાનજી. હા બાપુ. પેલા પાણી પાઈ દો. પાણીની વ્યવસ્થા કરો. પ્રધાન થઈ જાઓ. શું પ્રધાન મજામાં? શું હાલે છે રાજમાં? રાજમાં થોડોક ભૂકો નાસ્તા જેવું છે અત્યારે. નાસ્તા પાણીની કઈ જરૂર છે પ્રધાન? હે પ્રધાનજી પાણીની તૈયારી પહેલા કરો. ઊભું થઈ જવાનું. હું મારે નાખવાનો ધણીને હું પાણી ઊભો થઈને ફરું, તમને શરમ ન થાય? તમારે કેવું છે? મારાથી પીવાય ભલા મારો માસિયા ભાઈ સબીલો આવ્યો છે અને મારાથી પહેલા પીવાય. કશુંમાંની તૈયારી કરો અને ગાડી વાળી છોકરીને બોલાવી લો. હાલો ફટાફટ. હાલો દીકરીઓ.
તમારે શું કામ હે પણ તે બોલાય તો એ પૂછ્યું તમારે કાંઈ બધું કામ શું હે કામ તે શું લે બોલાય એ કે લે વાસાનો ગણવાના છે પણ ઈ છેલ્લે ના ના એ બધું તમે ઉતરું રાખતા દીજો પેલા અમારે જો બાપુનો જન્મદિવસ છે મહેમાન આવ્યા છે તો થોડીક મહેફિલ એટલે પૂછ્યું કામ શું છે એમ હા હા મહેફિલ કરવાની છે જોરદાર એવું બોલાવી દે મારા નંબર ઇનામ આપી દેજો પછી ઓલી વખતે નતો આપ્યું આપી દેવું મેળે રહે તો મેં રિસીટ આપી એમ કે છે આપા આમાં કેમ નક્કી કરવામાં મેળે જ રહેવું ને હાલો આપણે નહીં તો આપી દેવું પાકું હાલ 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 आंसू मत बहा मेरे दिलदार, आंसू मत बहा मेरे दिलदार, तुझे मेरे दिल की कसम, हंस के विदाई लेना मुस्कुरा के जरा मेरी कसम। अरे हार के नहीं जा रही हूँ, मंजिल नहीं है मौत है, मुफलिस हूँ इसलिए परेशान है जमाना करता है। खुदाई रो रही है तुम खुदा का नाम मत लेना, हमारी जान ले लो तुम वफा का नाम मत लेना। वफा के नाम पे आंसू बहाने में रखा क्या है, जो पी जाते आंसू उनसे पूछो ये वफा क्या है। वफा का नाम होठों पर तेरे दिल में बेवफाई है, ये कैसे लोग हैं जिसने हमारी दुनिया मिटाई। अरे गुल गए गुलशन गए गई होठों की लाली, गुल गए गुलशन गए गए होठों की लाली, अब तो हो गई है बाल बच्चा वाली, अब तो इसका पीछा छोड़। चांद तारों से जाकर पूछ लो, इन नजारों से जाकर पूछ लो, ये हकीकत है कि हम तुम पे मरते हैं। लागी ना चलिया राता तोरे बगले पे, नचलिया लागी लगा तारे बगले पे, तारे बगले पे लगा तारे बगले पे, नचलिया लागी लगा तारे बगले पे, तो मैं होते लगा होती लगा कलमा गलिया, रात भर बरस लगा
पीले पीले ओ मन राजा पीले पीले ओ मन जानू पानी मिला वो तो पानी थे पानी माहिती हाटू कडलायो मायाटू कैडलायो मापती रोए माया लागाई
ચમકી રે ચાલો આગળ પાછળ ચાલે ચાલો સરમથી રે તેરદાર ઘૂમતા ઘૂમરો રમતા ભૈયા ને બોલિયા કોઈ તમે મનડા તપોહિયા આકાય વાંધો પાછા ઘા તાજા કરી રૂદાયેલા કા કઈ કાજ રાખજો ઓ તમે હમારે મળ્યા રે બાપુ મારી યાદો થઈ ગઈ કાજી તમે જુગ જુગ જીઓ વાલી મારા હૈયા ને વાલી તમે જુગ જુગ જીઓ વાલી મારા હૈયા ને વાલી તમે મોઢું ના હંસાડો આજે અમને ને લે ભાઈ અમારે કારણે આ હાલત અમારી મારા રૂઠાયેલા ભાવ તારે થઈ ગયા જોવાનો તાહે મને જોવા રે ભયા જોયા પછી આંખે સાંભળા ભયા મારા રૂઠાયેલા ભાવ આજ તારે થઈ ગયા મારા કાળજા મળી ગયા દિલના રોમે રોમમાં જખમ દીધા એ મને દિલ મારું કહે કે તું સકન દેવાય મને દિલના રોમે રોમમાં જખમ દીધા એ મને દિલ મારું કહે કે તું સકન દેવાય મારા રૂઠાયેલા ભાવ આજ તાજા રે થઈ ગયા તને રે ભાળી મારા કાળજા લાવી નામ બોલો હું જોઈએ ઇનામ લાવો પણ શું જોઈ છે ઇનામમાં વિક્રમ લાવો ઇનામ લાવો ઇનામ આપા બોલો હું જોઈએ ઇનામમાં લાવો હાલો ઇનામ લાવો તમને થાય છે મોરો અમારે ચોકલેટ ખાઈ એવી ડર લાગી તમને હવે ચોકલેટ ખાઈ એવી છે તો હું જોઈએ કાલ હવારે એની જાન આવે છે આપા ભલે ને કાલ આવે ને આજ તો ચોકલેટ ખાઈ લ્યો જાન કાલ આવે આજ તો હું આવતો નહીં આનું આવું ના હોય ગમે ત્યારે ન્યા ક્યાં આવે તમારા ઘરે નાની ગગલી છે મગજથી. એવું ન હાલે હો તો આ ખોટું પડે તમારું હા તો હું જોઈ ઇનામમાં બોલો હાલો આ નહીં તો પાછું હા દઈ દે તો ગરિયા ભૈયા કઈ દો હાલો ઇનામ દો સર દે ઇનામ લાવો મોડું થાય છે અમારે હા પણ હું જોઈ પૈસા નથી જોતા ચોકલેટ નથી જોતી તો ઇનામમાં જોઈએ હું બોલો તને જ જોતો સ્માર્ટ લઈ જાઓ હાવ દીધો આ તમારા બાપ કે લેતી જાવ લે અલી બાપુ નથી ની પ્રધાન છે એવું છે આ વચ્ચે બેઠો પ્રધાન જ છે ની કોણ બોલ્યું
બાપુ બોલ્યા બાપુ કેવાય ને તો બરોબર મને એમ કે વચ્ચે પ્રધાનજી કીધું કે લેતી જાઓ તો આની ક્યાંય વેલ્યુ જ નથી તો વેલ્યુ નથી કોઈ તમે માંગો તો લાવને હોય તો આપા આવો હાલો બીજું શું હોય ખબર પડે આવું હોય. સારું તો પછી ઘરે આવીને લઈ જઈશ કાંઈ વાંધો નહીં આ ધક્કો ખાઈ જાય બીજું શું કરવું? તો હવે નીચે આ જાય ठीक है जाओ ठाकुर जी आप अपनी हवेली पे पधारो हवेली पे आ जाएंगे और आपका इनाम भी पहुंच जाएगा रुपया अपने घर जाइए એ લેતી જાઓ પ્રધાનજી હા બાપુ ઇનામ આપણે રવાના કર્યા ને अरे हाँ हाँ बापू रवाना कर देगा હવે ટેબલ ખુરશી બાકડા ધરાવો અને આપણો રાજનો કશુંકો હાજર કરો હા પ્રધાનજી ખુરશી ધારો ધાન લઈ આપણે પાછું ફોન પર જવાનું હોય મોક મારી ગયો પ્રધાનજી હા બાપુ રાજનો કશુંકો લઈએ अरे हालो हालो શું સમાચાર હા ભેરો છે મજા આવી ને હવે આપણો રાજનો કશુંકો લ્યો પ્રધાનજી લઈ લ્યો ખુરશી લઈ લ્યો બેસો શું ઉભા ભાઈ ભલા મને બેસો આપણે રાજમાં તમે ઉભા રહી એવું હાલે વાલા બરાબર ને શું પ્રધાનજી મજામાં મજામાં રેડી મજા આવી ને બેહો તો લે સવાલા આ તો મારો રાજનો કસુંબો છે લે પ્રધાનજી માટે ભટકને પર કસુંબો આપો लियो प्रधान जी हाँ हाँ પ્રધાનજી हाँ बापू પ્રધાનજી ને કાળું કસુંબો પાઓ પ્રધાનજી તું પણ લે પ્રધાનજી લઈ લો કસુંબો લે પ્રધાનજી वीडियो शूटिंग સબલા હા ભેરો છે લે કસુંબો અરે ભેરો છે આ કસુંબો કહેવાય આ કોઈનો ખોટી પણ થશે નહીં એટલા માટે હવે રહેવા દે હા બહુ જાજો સારો નહીં ભેરો છે સવાલ એ તો બરાબર છે તારી વાત સાચી છે પણ આપણે તો રજપૂત કહેવાય રજપૂતને કસુંબામાં શું ફેર પડે ભલામણા અરે ભેરો છે આ કસુંબામાં તો રજપૂતના રજવાડા પણ રહી ગયા છે લે પ્રધાનજી પ્રધાનજીને પણ કસુંબો દ્યો પછી મારા માસિયા ભાઈએ મારે વાત કરવી છે કરી લઉં સબલા હા ભેરો છે મારે વાત તને ઈ કરવાની હતી કે મારે એક દીકરી ઉંમરલાયક થઈ ગઈ છે સારું રજવાડું કે સારો મુહૂર્તિયો હોય તો આપણે ભાઈ વિચાર લગ્ન કરવાના છે તો એવું હોય તો ક્યાંક તમે તમારે કીધી અરે ભેરો છે
મારે પણ એક દીકરો ઉંમર લાયક થઈ ગયો છે, તારે પણ એક દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે, તો આપણા બે ભાઈ સગા વેવાયું બની જાય. સમા તું શું બોલે છે તને ભાન નથી? સગા દાસ્ય ભાઈ કદાપી વ્યવહાર બને? હું પણ તને કહેતો હતો કે કસુંબો જાજો સારો નહીં. કસુંબો જાજો સારો નથી એનો મતલબ બીજો નથી કે સગા દાસ્ય ભાઈ કદાપી વ્યવહાર બને. હું પણ એક રણપૂત થઈ ગયો, બોલ્યા પછી બીજું બોલે નહીં. તારી દીકરીને તું ક્યાં પણ આવે હું પણ જોઈ લઈશ. મારા રાજમાં ઉભો છો નગર તારી ભટક જુદું થઈ જાય. મારા હાથ શરમ છે. મારા રાજમાં ઉભો છો ભટક કરી જાય નગર તારું ધરતી મજક જુદું હોય. પતંગ રમીના કરી ગયો અને મારા હાથ શરમ લાગે નગર ધરતી મજક જુદું થઈ જાય. હલો બે હાલ તમારા રાજ્ય પરત પધારો. અને તમે અમારા મહેમાન છો, નકર ધાડ માથે માથું ન હોય. શું કરી લ્યો? અરે કીધું તો ખરા, જો આજે તો અમારો મહેમાન ન હો તો તારા ધાડ એકેય ના ધાડ માથે માથા ન હો. માટે સાના મુના પરત પધારો તમારા રાજ્યમાં, એમાં જ તમારી ભલાઈ છે. અરે વાણિયા ભાગોને ન હોય તો રણ મેદાનમાં તૈયાર થઈ જાજો. આટે તો માગે તમે અમારા મહેમાન છો, એટલા માટે બે જીવિત છો. કોને મારિયા બ્રાહ્મણ કહેવાય અને કોને રજપૂત કહેવાય એ સમય તને બે ભાન નથી. દીકરીની વાત કરતો હોય એ રજપૂત ન હોય અને મારિયા બ્રાહ્મણ કેને કહેવાય કેને ન કહેવાય તને ખબર નથી. પટાજી સમયને કહેજો કેને રજપૂત કહેવાય અને કેને મારિયા બ્રાહ્મણ કહેવાય. સમયને કહેજો ભૈરવ શ્રી શિવ મંદિરે સોને પૂજા કરવા જઈએ છે તો કેને મારિયા બ્રાહ્મણ કહેવાય? જોઈ દે લૂંટી દે અને ભૈરવ શ્રી શાખા જોઈ દે. એની માથે એક પણ વસ્તુ ન રહેવું જોઈએ, નકર તારા સામડા કાઢી નાખી. અરે રાજપૂત હોય કે ના હોય કે જોવું હોય તો માટે રણ મેદાનમાં તૈયાર થઈ જાજે પ્રધાનજી. તને પણ જો તારી વાત પર ગઈ પછી યાદ ન કરાવી દો તો હું પણ ભૈરવસિંહનો પ્રધાન છું. અરે રાજપૂત હોય કે ન હોય પણ તારાથી તો ઊંચું વરણ છે. એક વાર નહીં 100 વાર. માટે અભિહાર જો તારે જવું હોય, અમારો મહેમાન ન હોય તો રણ મેદાનમાં તૈયાર થઈ જાવ પ્રધાનજી. પ્રધાનજી આપણે દીદી શિવને સોને પૂજા કરવા જઈએ છે. આપણા સૈનિકો સાથે જાઓ. પ્રધાન કે ભૈરવ સિંહ આવે ને જીવતા રોજ આવો છો. मेरी झोपड़ी के बादल खुल जाएंगे रामायणे। मेरी झोपड़ी के बादल खुल जाएंगे
उजाला के दीवानी में बनाओगी मेरे जन्मों के पाप सारे धुल जाएंगे रमाएंगे मेरी झोपड़ी के बाग फूल जाएंगे रमाएंगे बताओ याद गुलशन से मेरे गाँव आए મંદિરમાં ये मारी मारी आवो बेवसी रहजिका दीनु ताड़ी शिव मंदिરમાં आगे जोजे रे दी कचरा तू हरामी आए तारी बारे आवे बेरोसी पिता तारी बारे आवे तो वंदो दाई जोजे रे दी कचरा तू हरामी आए દીકરીને ઘીરે રવાના કરો પઠાણજી હા બાપા તમને મેં શું કીધું હતું કે સેનાપતિ બધા હારે રાખજો સમાજ આગળ પઠાણ આવતો જીવતો જવો ન જોઈએ અરે પણ બાપુ યુદ્ધની જરૂર જ ન પડી કે માય કાંગલાવે કીધું અમારે શિવના દર્શન કરવા છે ભગવાનના દર્શન કરવાની કેને ના પાડવી બરાબર છે પઠાણ મારો માસ્ય ભાઈ સવાલો દગા ખોજ માણસ છે આપણો સીમારો પાર કરે ને તેના ધરતી મથક સુધાવો જોઈએ થઈ જાય બાપ ભોળા ડોલાવો છટકી જાવો ન જોઈએ ઘોડા દોડાવો છટકી જાવા દો હાલો બાપુ બને તો તેના ઘોડા આપણા સીમાડે ગાજતા જણાય છે બાપુ પતંગી હો બાપુ સમજને ફરને સામાજે દેખાય છે છટકી જાવા દો આહા સમજો ઓછો થઈ ગયા પતંગી હા બાપુ
સમાધાન અને પ્રધાન એક જ છોકરી જવા ન જાય. અરે ન જાય બાપ. હા બરાબર. પ્રધાન છે ફેરોસીના પ્રધાનને માન નાખને અને નવાગઢનું રાજકારણ થઈ જવું એનો રાજકારણ બનાવી દેવો છે. પ્રધાનજી હા બાપ. તમે આ તો બેસી જાઓ. આ તો હું લડી લઉં છું. અભિજા કોને રજપૂત કહેવાય અને કોને વાણિયા બ્રાહ્મણ કહેવાય ને? આવી જાઓ બગા ખોજ મુકલી માથે હાથ મેકો થાવ ને રજપૂત ન હોય આવી જાઓ. અમે એક બાજુ વહી જાઓ. હવે રાજાને લેવું પડે. પ્રધાનજી આજ ફેરો કરી લાશ હોય ને લાશ લઈને જવાનું છે. બાકી પ્રધાનજી તમે બેસી જાઓ. આજ ફેરો શરૂ મોત થાય મારો પ્રધાન લડે નહીં આવે. મારો પ્રધાન લડે નહીં. બે વર્ષ થઈ જાઓ. મારી ગાડીમાં છો કે વાણિયા ભગવાન ગણેશ પૂજન દીકરા છો અંદર થઈ જાઓ. જોજો કોઈ કપાઈ ન જાઓ. આ તમે લઈ જાઓ. પહેલો શરૂ તલવારની પીસી કોઈ અડી હોય છે ધ્યાન રાખજો. પાડોશી
હાલ આજે દીકરીઓ મેરે ઘોરવાના મારે એ મારી વારે આવો મારી નાથ દીકરીઓ મેરે ઘોરવાના મારે આજે જોજે ને દીકરી રે મધુહારતી નહીં તારી વારે આવે ગુરુ પાડીનાથ તારી વારે આવે ગુરુ પાડીનાથ અરે ગુરુ ભાઈનાથ કાકા સભાલાએ મારા પિતાશ્રીને મારી નાખ્યા છે તો અગરવાડમાં મારું કોણ? અરે બેટા તમે ઘરે જાઓ હું હમણાં તમારા પિતાશ્રીને સજીવન કરીને મોકલું છું લાવ મારી મણામાં જોઈ આવું આને મનુષ્ય અવતાર છે કે નહીં આહા આને મનુષ્ય અવતાર તો નથી આ તો પેલા ભેરવજી હતો હવે તો ભેરવા નામનો રાક્ષસ થાય લાવ અને અંજળી સાથી અને ભેરવા નામનો રાક્ષસ થશે બોલ ભેરવા ગુરુજી હા ભેરવા મને સજીવન ગયો તો તમારે મને ત્રણ વચન આપવું પડશે. બોલ ભેરવા આનું વચન તો મારું ગુરુજી ઈ છે જો તમે મને જીવન ગીરો હોય તો હું તમારા ખુલ્લો નાશ મારા હાથે હોઉં છું. તથાસ્તુ ભેરવા મનુષ્ય પક્ષી જેવું ઝાંકતો હતો તથાસ્તુ ભેરવા ત્રીજું મારો જેવી સાત ટાઈમ આવશે બીજી ભાગી રહીશ ગુરુજી. તથાસ્તુ ભેરવા પાગુનો ભાગી જા હવે તને હાજર ન છું તારા ખૂનનો નાશ કરી નાખી. સવાલો ક્યાં સંતાન બેઠો છે સવાલો મોટે રણ મેદાનમાં સવાલો અને જાહેર યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા સવાલો આજે તારો કોણ તને રણ મેદાનમાં પોકારી રહ્યો છે સવાલો મોટે યુદ્ધ માટે તૈયાર થઈ જા. અરે બધાન જાને તારા મહારાજને રણભૂમિમાં મોકલ બધાન. આજે સવાલા કુંડનો નાશ કરવા માટે હવે હું કોઈ
સામાન્ય ભેરવશું નથી રહ્યો તમારા માટે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ મેં મારો બદલો પૂરો કર્યો હવે હું ગુરુની આજ્ઞા મુજબ જંગલમાં રવાના થાઉં